કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને ભગવાનને કેમ બોલાવવું એ રાધા રાણી સિવાય કોઈ જાણી ન શકે. એક્સપર્ટ છે રાધા રાણી કૃષ્ણને બોલાવવા માટે, અને રાધા કૃષ્ણને બોલાવે છે ગાયને. પણ બહુ ગાયને આપણે ખબર, આપણે પણ આમાં ઘણા ગાતા હશે. કેટલા લોકોને સિંગિંગ કરવું ગાવું ગમે છે? હાથ ઊંચા કરે. વેરી ગુડ. બધાને ઓલમોસ્ટ ગાવું બધાને ગમે. પણ ગાતા ગાતા એક મૂળ તમને કહું, જ્યારે આપણે ગાઈએ ને ત્યારે લોકોને કેટલું ગમે છે એ બધાની અંદર મનમાં છે કે મારો અવાજ બધાને કેવો લાગે છે. ગાવા માટે નથી ગાતા આપણે, લોકોની ખુશી માટે ગાઈએ છીએ. એટલે આપણો રાગ રાગ જ રહી જાય છે, એ અનુરાગમાં પરિવર્તન નથી થતો. જ્યારે આપણું સંગીત, આપણા કર્મ, આપણા કાર્ય જ્યારે દુનિયાને બતાવવા માટે હોય છે તો એ કર્મ કર્મ જ રહે છે, કર્મ યોગ નથી બનતો. આપણો રાગ, હું બહુ સારું ગાઉં છું એટલા માટે, સારું ગાઉં છું એટલા માટે લોકો સાંભળે છે અને લોકો વાહ વાહ કરે છે એટલે મને ગમે છે. શું આના માટે ગાવું? શું આ ગોપીઓએ, રાધાએ કૃષ્ણને જે બોલાવ્યા છે આ ભાવથી બોલાવ્યા છે? ના, કંઈક અલગ ભાવથી બોલાવ્યા છે, ગાયું છે. અને આપણે પણ ગાવાનું તો છે જ. દરરોજ હરિનામ કીર્તન નથી ગાતા આપણે, ગાવાનું તો છે જ. પણ ભગવાનને બોલાવતા બોલાવતા રાગને પ્રધાનતા આપીએ છીએ આપણે કે મારો રાગ બહુ સારો છે. અને જ્યારે રાગમાં પ્રધાનતા મળે છે ને, એટલા માટે ભગવાન પ્રતિ અનુરાગ નથી થતો. એ શબ્દ ખાલી સંસાર સુધી પહોંચે છે, શ્યામ સુંદર સુધી નથી પહોંચતા. મારે ને તમારે એવું જીવન જીવવું છે, જેટલું વધ્યું છે ખબર નથી, આપણું આયુષ્ય કેટલું વધ્યું છે ખબર નથી, પણ જેટલું વધ્યું છે એમાં એવું સંગીત ગાવું છે, એવું ગીત ગાવું છે, એવા ભગવાનને પુકારવા છે કે આ શબ્દ, આ સ્વર આ દુનિયા સુધી ન પહોંચે પણ ભગવાન શ્યામ સુંદર સુધી પહોંચે. એવા સંગીત, એવા સ્વર ગાવા છે, એવા રાગ ગાવા છે કે જે દુનિયા માટે ન હોય પણ દુનિયા જેને બનાવી એના માટે હોય. એને કે છે આલાપ, રાગ. અને જ્યારે રાગ દુનિયા માટે નહીં, જ્યારે ભગવાન માટે ગાવ ને ત્યારે રાગ અનુરાગ થઈ જાય છે. રાગ અનુરાગ. જો આપણે ભગવાનને, રાધા રાણી અને ગોપીઓ જે ભગવાનને બોલાવવાની ટ્રીક સમજાવે છે કે કેમ રાધા રાણીના વશીભૂત ભગવાન કૃષ્ણ રહ્યા છે, કારણ કે રાધાને કૃષ્ણને બોલાવતા આવડી ગયું છે. અને એ આપણે, મારે તમારે શીખવું છે, કારણ કે આપને બધું આવડ્યું, બધાને બોલાવતા આવડ્યું, બધા વ્યવહાર નંબર 1 કર્યા, કોઈ વ્યવહારમાં આપણે ચૂક્યા નથી, પણ કૃષ્ણ સાથે વ્યવહાર ચૂકી ગયા આપણે. ભગવાનને કેમ બોલાવવું ચૂકી ગયા આપણે. બાકી આપણે શીખ્યા, આપને શીખવાડ્યું, ભૂલ કરીને શીખ્યા, ઘણું ઘણું થયું, પણ ભગવાન સાથેનો જે વ્યવહાર છે ને એ કદાચ મિસ થઈ ગયો. એટલા માટે ભગવાન કૃષ્ણ ને પોતાની પાસે કેમ લાવવા, કેમ બોલાવવા, કઈ રીતે રહી શકાય છે? હું તમે જેની સાથે રહીએ છીએ ને, આ બધા ટેમ્પરરી, અનિત્ય છે, કોઈ પરમેનન્ટ નથી રહેવાનું. કોઈ, આ શરીર પણ પરમેનન્ટ નથી. શરીરના સંબંધોની વાત જવા દો, આ શરીર પણ પરમેનન્ટ નથી. જેને આ જીવન જે માંગ્યું બધું આપ્યું ને, એ પણ આપણા કંટ્રોલમાં નહીં રહે, એ પણ આપણા હાથમાં નહીં રહે, એને પણ નહીં પકડી શકીએ. સંસારની બીજી વસ્તુ જવા દો, પકડવાની વાત. इसलिए રાધા રાણી જે ભગવાનને રાગથી બોલાવે છે, અને રાગ જ્યારે માત્ર કૃષ્ણ માટે જ નીકળ્યો ત્યારે રાગ અનુરાગ થઈ જાય છે. અનુરાગ શબ્દ સાંભળો ને, જો આપણો અવાજ ખરાબ હશે તો ચાલશે, કારણ કે કૃષ્ણ અવાજથી મળ્યા જ નથી કોઈને કે મારો રાગ, મારો સ્વર બહુ સારો છે. હા, દુનિયાને ઓડ આપશે, ટોપ સારામાં સારું ગાયું છે એને ગિફ્ટ આપશે, પણ કૃષ્ણ અને
કૃષ્ણ અલગ છે. હું તમે જે શ્યામની ભક્તિ કરે છે, શ્યામ સુંદર, વો કુછ અલગ હૈ. આ દુનિયા જેવો છે જ નહીં કૃષ્ણ. તમે કેટલું સુંદર ગાઓ છો એની યારે ભગવાનને લેવા દેવા જ નથી. તમારો અવાજ કેવો છે, તમે કેવા સ્વરમાં ગાઓ છો, તમે કેવા રાગમાં ગાઓ છો, એની સાથે ભગવાનને લેવા દેવા જ નથી. રાગ કરતા હું તમે કેવા ભાવથી ગાઈએ છે ને, આ ભગવાનને લેવા દેવા છે. બસ આ વસ્તુને પકડીએ આપણે. અને દુનિયામાં જેણે આ વસ્તુને પકડી છે ને, એને જ કૃષ્ણ મળ્યા છે. અને આને મેળવવા માટે થોડું તો ઘસાવવું પડશે, થોડી તો તપસ્યા કરવી પડશે. અને રાધા રાણી ભગવાન કૃષ્ણને બોલાવતા શીખવાડે છે. રાગ જ્યારે કૃષ્ણ માટે થાય ત્યાં રાગ અનુરાગ થઈ જાય છે. પણ અનુરાગથી પણ ભગવાન નથી મળતા. અને જ્યારે જ્યારે કૃષ્ણને બોલાવતા બોલાવતા, કૃષ્ણને પ્રસન્ન કરતા 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 જ્યારે કૃષ્ણનો અનુભવ થવાય છે અને જ્યારે કૃષ્ણની સ્મૃતિ થાય, ભગવાન નથી, અને ભગવાનને ગાઈએ છે, અને ગાતા ગાતા એ રાગ નીકળતા નીકળતા હવે એ ગાવાનું પુકારવામાં પરિવર્તન થઈ જાય. ઓ ગાના પુકારને में परिवर्तन हो जाता है. એ ગાવું પુકારવું થઈ જાય છે. ગાવાને પુકારવામાં બહુ અંતર છે. પુકારવું એટલે કે ચીસો જ નીકળે, સીધી રાડ જ નીકળે, અવાજ જ નીકળે. કારણ કે આપણી પ્રિય વસ્તુ કોઈ વ્યક્તિ ચોરી લે, આપણો દીકરો જેને આપણે બહુ પ્રેમ કરતા હોય એને કોઈ ડાકુ કે ગુંડા આવીને લઈ જાય, ઈ પુકાર્યું છે, એ અંદરથી અવાજ નીકળશે, જોજો તમે. કારણ કે આપણે એને પ્રેમ કરીએ છીએ. બાકી ત્યાં ત્યાં રમતો હોય તો વાંધો નહીં, આપણા ઘરના લોકો એને લઈ જાય તો આપણે વાંધો નથી. પણ જ્યારે કોઈ બહારનો વ્યક્તિ આપણે જેને બહુ પ્રેમ કરીએ છીએ એ દીકરાનું અપહરણ કરી લઈ જાય ત્યારે પુકાર નીકળે છે. ગોપીએ અને રાધા રાણીએ પણ આ રીતે કૃષ્ણને પુકાર્યા છે. કારણ કે પોતાના પ્રાણ છે, એની વગર નથી રહી શકતા. એક પ્રશ્ન ઉભો થાય કે કૃષ્ણ વગર આપણે કેમ રહી શકીએ છીએ? જે સાચું પ્રેમ કરવાનું પાત્ર છે, જે અનેક જન્મ સુધી હંમેશા આપણી સાથે રહીને આપણે સપોર્ટ કર્યો છે, 10 વર્ષ 20 વર્ષ 50 વર્ષ કે 100 વર્ષ જેને સપોર્ટ કર્યો હોય એને આપણે ભૂલતા નથી. પણ આપણે જ્યારથી જન્મ લીધો, અનેક જન્મથી, અનેક જન્માંતરમાં આપણે પરિભ્રમણ કર્યા, ત્યારથી જેને સપોર્ટ કર્યો છે, આને કેમ ભૂલી જઈએ છીએ આપણે? આ એક શરીર નહીં, અનેક શરીરમાં જે આપણી સાથે બેસ્ટ ફ્રેન્ડ થઈને, મિત્ર થઈને આપણી સાથે રહ્યો છે, એને કેમ ભૂલી જઈએ છીએ આપણે? એ ભગવાન કૃષ્ણને જ્યારે પુકારે છે કે કૃષ્ણ હવે તારી વગર નથી રહેવાતું, બહુ થઈ ગયું સંસારમાં, આ જગતમાં દેખાવો બહુ થઈ ગયા, હવે दिखावा बहुत हो चुका है. हे कृष्ण अब आपको देखने की इच्छा हो रही है. આ જગતના નશ્વર શરીરને તો બહુ જોયા, પણ હે કૃષ્ણ હવે કઈક મારું હૃદય તને જોવાની ઈચ્છા કરે છે. કઈ રીતે મળીશ? કૃષ્ણને પછી ધીરે 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 કરતા કરતા ભગવાનને પુકારતા 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 હવે કૃષ્ણ દેખાતા બંધ થઈ ગયા. અને યહાં પર આ સાધક, આ ભક્ત, આ રાધા, આ ગોપિયા હવે કૃષ્ણ પુકારતા પુકારતા થાકે છે. અને હવે એને લાગે છે કદાચ કૃષ્ણ નહીં મળે. અને ત્યારે ભગવાનને યાદ કરતા કરતા સાચા હૃદયથી એ રાધાના આંખમાંથી આંસુ નીકળે છે. એ ગોપીઓના આંખમાંથી આંસુ નીકળે છે. અને આંસુ જ્યારે નીકળે છે ને ત્યારે કૃષ્ણનો અનુભવ થાય છે. બસ જીવનની આ 3 સ્ટેપ છે. ભગવાનને ગાઓ, આપણે જ્યારે કીર્તન કરીએ છીએ ને, ભગવાન નામનું હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, જ્યાં આપણે હરિનામ લઈએ છીએ,
જે ભગવાનનું નામ લઈએ છીએ એ ભગવાનનું નામ શું કહે છે? આપણે ગાઈએ છીએ, જેમ ગોપીએ ગાયું છે, રાધાએ ગાયું છે. અને ગાતા 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 એ પુકાર નીકળશે, પછી એ ગાવું પરિપક્વ થઈ જશે, એટલી પુકાર નીકળશે. પછી એમ લાગશે કે આ કૃષ્ણ સાથે વાત કરે છે. એ મંત્ર બોલતી હશે ને, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ એમ લાગતું છે કે કૃષ્ણ સાથે વાત કરે છે. અને કૃષ્ણ સાથે વાત કરતા 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 ભગવાનના દીદાર કરતા કરતા, ભગવાનને નિહાળતા નિહાળતા કદાચ એક ક્ષણ માટે ભગવાન અદૃશ્ય થઈ જાય તો એ ભગવાનને જોવા માટે તડપે છે. અને તડપતા તડપતા એ તડપ એ આંસુના રૂપમાં બહાર આવે છે. અને આંસુ નીકળતા તરત ભગવાન ઉપસ્થિત થઈ જાય છે. આ છે ભક્તિની પરાકાષ્ઠા. અને અહીંયા સુધી જો ન પહોંચ્યા હોય તો કદાચ આપણે ખાલી ભક્તિના નામે ઢોંગ કરી રહ્યા છે, ખાલી ઢોંગ. આ ભક્તિની પરાકાષ્ઠા, આ રાધા ભાવની પરાકાષ્ઠા છે, આ મહાભાવની પરાકાષ્ઠા છે. એટલા માટે આ ગીત ભગવાનને પુકારવું જે છે એ ગીત નથી. આ ભગવાનનું નામ લેવાનું નથી, એનો સ્વાદ લેવાનો છે.